જી નિશિત સર. સો ઓવરઓલ આઈટી સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી એક ઓવરઓલ આઈટી સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી એક આપણને બોટમ ફોર્મેશનના પેટર્ન્સ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જોવા મળી રહે. સો ઓવરઓલ આઈટી સ્ટોક્સની આપણે વાત કરીએ તો ડેફિનેટલી એક બોટમ ફોર્મેશનના સાઇન્સ આપણને આઈટી ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યા છે અને એક થોડું એક કરેક્શન બાદ એક કન્સોલિડેશન લોઅર રેન્જ પર થઈ રહ્યું છે અને ત્યાંથી એક રિકવરી આપણને આઈટી સ્ટોક્સમાં જોવા મળી રહી છે. તો ડેફિનેટલી એક રિકવરી આજના દિવસમાં જોવા મળી રહી છે અને જે રૂપીનો ઘટાડો આપણને જોવા મળ્યો છે એનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આઈટી સ્ટોક્સમાં આપણને જોવા મળી શકે છે રિઝલ્ટ્સના ફ્રન્ટ પર પણ. તો ડેફિનેટલી રિઝલ્ટ્સ તો થોડા વધારે ગ્રોથ તો નહીં આવે બટ એક પોઝિટિવ સાઈડમાં આપણને જોવા મળી શકે છે અને કોન્સ્ટન્ટ જોવા મળી શકે છે જે લાર્જ કેપ આઈટી સ્ટોક્સ છે એમાં રિઝલ્ટ્સના ફ્રન્ટ પર, કેમ કે જે રૂપીનો ઘટાડો છે એ કરન્સીમાં એમને બેનિફિટ કરશે. તો ડેફિનેટલી ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, આ બે કાઉન્ટર્સ અત્યારે આપણને રિકમેન્ડેશન તરીકે એક ધ્યાનમાં રાખવા જોઈએ. ઓવરઓલ હર ઘટાડે આ બે કાઉન્ટર્સમાં અકોમોડેશન કરવું જોઈએ 6 to 12 મંથ્સના વ્યૂ સાથે.